ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ક્લાસ 8 ઇંગ્લિશ. આનાથી પહેલાં આપણે લાસ્ટ વિડીયોમાં યુનિટ 1 આપણું થઈ ચૂક્યું છે. ઓકે, તો આજે આપણે યુનિટ 2 સ્ટાર્ટ કરશું. ઓકે, એમાં નામ છે LMBB, લર્ન મોર બી બ્રાઇટર. એટલે તમે ઘણું લર્ન કરો, ભણો ને હોશિયાર થાઓ. બી બ્રાઇટર. આમાં છે યુનિટ 2માં એક્ટિવિટી 1, લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ. હવે અહીંયા કને એક પોયમ છે, આપણે એને જોઈએ પહેલાં શું છે એમાં. વેનેવર આઈ સી એટલે હું જ્યારે પણ જોઉં, અધર ટોલર ધેન મી એટલે મારા કરતાં કોઈને લાંબો જોઉં, આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ મને એવું લાગે છે કે હું બહુ નાનો છું, એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ એટલે હું એમ ઈચ્છું છું કે હું લાંબો હોઉં. ઓકે, એટલે એ પોતાને એમ કે છે, બીજાથી કમ્પેર કરે છે કે વેનેવર આઈ સી એટલે જ્યારે પણ હું જોઉં કે બીજાને મારોથી લાંબો છે તો મને એવું જ ઈચ્છા થાય છે કે હું પણ લાંબો એનાથી થાઉં. વેનેવર આઈ સી જ્યારે પણ હું જોઉં, સમવેર ઓવરટેક્સ મી એટલે મારાથી કોઈ આગળ નીકળી જાય, આઈ વિશ માય લેગ્સ વેર લોંગર એટલે હું એમ ઈચ્છું છું કે મારા પગ છે એ બહુ લાંબા થઈ જાય, ટુ કેરી મી ફાસ્ટર તો મને એનાથી મારા પગ બહુ લાંબા હોય, મને ઝડપથી લઈ જાય એના માટે હું આગળ નીકળી જાઉં. વેનેવર આઈ હિયર જ્યારે પણ હું સાંભળું, ઓહ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર એટલે કે મારો ફ્રેન્ડ છે, જ્યારે પણ હું સાંભળું, ઓહ મારો મિત્ર કેટલો વહાલો છે, બહુ સરસ છે, એમ કોઈ કે આપણે બીજાને એમ કહીએ ને કે બીજા કોઈ કહેતા હોય કે તારો મિત્ર કેવો સરસ છે, આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય શા માટે, મને એવું પૂછવાની ઈચ્છા થાય છે કે શા માટે, મને પૂછવાનું મન થાય. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય અને મને રડવું આવે છે, મને રોવું આવે છે. કોઈ કે તારો મિત્ર કેવો સરસ છે ને એમ પૂછે છે તો મને એમ પૂછવાની ઈચ્છા થાય છે કે શા માટે, એમ શું કામ એ સારો છે, તો મને પછી સાંભળીને મને રોવું આવે છે. ધેન કમ્સ માય મધર હુ સેઝ ડોન્ટ બોધર અને મને રડવું આવે છે, પછી મારી મમ્મી આવે છે જે કહે છે, હુ સેઝ એટલે જે કહે છે કે ચિંતા ના કર, આઈ લવ યુ માય ડિયર, ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર હું તને ચાહું છું, બહુ વહાલ કરું છું, બહુ પ્યાર કરું છું, આ શબ્દ સાંભળી હું ખુશ થાઉં છું. એટલે મારી મમ્મી મને કહે છે કે હું બહુ સારો છું. ઓકે, બીજાથી કમ્પેર ના કરવાનું, એનું એ મતલબ છે પોયમનું. હવે એના પછી આગળ જોઈએ એક્ટિવિટી 2, સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. ચિત્ર જોઈને એની માહિતી અભ્યાસ કરો. અહીંયા પિક્ચર છે, આ છે બુર્જ ખલીફા. ઓકે, એની પિક્ચર છે. હવે આનું જોઈએ આગળ શું છે. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. જે બુર્જ ખલીફા જે બિલ્ડિંગ છે એ લાંબામાં લાંબી બિલ્ડિંગ છે આખી વર્લ્ડમાં. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. ઓકે, આ બિલ્ડિંગ છે એ. ઇટ ઇઝ સ્કાયસ્કેપર ઇન દુબઈ. તે દુબઈની એક ગગનચુંબી ઇમારત છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ. તેને 163 માળ છે. અલગ અલગ માળ હોય તેમાં 163 એટલા માળ છે એનામાં. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર્સ. તેની ઊંચાઈ 827.8 મીટર છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. તે માણસ દ્વારા બનાવેલી વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. ઇટ્સ બેઝ ઇઝ 3,33,100 સ્ક્વેર ફીટ. તેનો
પાયો હોય ને, નીચે પાયો, તેનો પાયો આટલા સ્ક્વેર ફીટનો છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. પાણી પહોંચાડવા માટે સૌથી લાંબી લાઈન તેમાં છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ, એમાં સૌથી લાંબી લિફ્ટ ત્યાં છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન. તેના બાંધકામ હોય ને, જે જ્યારે બની હોય ત્યારે તેના બાંધકામની કિંમત $1.5 અબજ હતી. ઓકે. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. તે સૌથી મોંઘી ઇમારત છે. ઓકે, આ બધાથી મોંઘી ઇમારત છે. હવે આપણે એનું ટ્રુ ઓર ફોલ્સ જોઈએ. હમણાં જે વાંચ્યા એનું ટ્રુ ઓર ફોલ્સ, સાચું ને ખોટું જોઈએ. ઓકે, ટ્રુ એન્ડ ફોલ્સ. Say whether the following statement are true or false. Okay. પહેલું નંબર છે, ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. બધાથી ટોલેસ્ટ છે આખી વર્લ્ડમાં, બધાથી લાંબી બિલ્ડિંગ છે, તો આવશે ટ્રુ. યસ, તો ટ્રુ. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. આ નાની બિલ્ડિંગ છે દુબઈની. નો, ફોલ્સ. ફોલ્સ એટલે એફ લખી લેવાનું. ઓકે. થર્ડ નંબર, નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ હેઝ. એમ કે છે કે જે બીજી બિલ્ડિંગ આનાથી લાંબી વોટર સપ્લાય એટલે પાણીની જે પહોંચાડે એવી લાંબી લાઈન આનાથી વધારે કોઈની નથી, તો ટ્રુ. 4 નંબર, ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. એની જે લિફ્ટ છે, એની સિસ્ટમ, લિફ્ટ સિસ્ટમ છે એ એકદમ લાંબી છે આખી વર્લ્ડમાં, તો ટ્રુ. ટી. 5 નંબર, ઇટ્સ કોસ્ટ હેઝ હાયર ધેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. આની જે કોસ્ટ છે, ઓકે, એ મોંઘી છે એટલે બધાથી મોંઘી છે આખા વર્લ્ડમાં, તો આવશે ટ્રુ. ઓકે. હવે એક્ટિવિટી 3 જોઈએ. એક્ટિવિટી 3માં છે, હમણાં આપણે 1 ને 2 જોયું તો તમને એ આવડી ગયું હશે. હવે એક્ટિવિટી 3માં છે, લુક એટ ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ કરેક્ટ વર્ડ્સ. હવે અહીંયા અલગ અલગ વર્ડ્સ છે, પિક્ચર છે, એમાં આપણે ભરવાનું છે. ઓકે, તો એનાથી પહેલાં આપણે આ જોઈ લઈએ ગ્રામરનું. આ એના રિલેટેડ જ છે, તો પહેલાં આ જોઈએ. ધેર આર 3 ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. તુલનાની 3 કક્ષાઓ છે. ઓકે, 3 કક્ષાઓ હોય છે. તુલના કહીએ આપણે કોઈથી, તો એમાં છે પહેલું આવશે પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી હોય એ સમાનતા દર્શક છે, એટલે સમાનતા બતાવે, એક ને બીજામાં સમાનતા બતાવે. બેના વચ્ચે સમાનતા હોય ને કે આ આમ છે, આ આના જેવો જ છે, તો એને સમાનતા બતાવે. તો પહેલે એક્ઝામ્પલ જોઈએ. રાજ ઇઝ એઝ ટોલ એઝ રામ. એટલે રાજ એવો જ ટોલ છે, લાંબો છે રામ જેવો. ઓકે, એટલે બેના સમાન બતાવે છે. રાજ રામ જેટલો જ ઊંચો છે. ઓકે, તો આમાં આવે એઝ ટોલ એઝ, તો પોઝિટિવ ડિગ્રી સમાનતા બતાવે. બીજું છે કમ્પેરેટિવ ડિગ્રી, અધિકતા દર્શક. રવિ ઇઝ ટોલર ધેન નીતિન. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં અધિકતા દર્શક એટલે બેના વસ્તુ વચ્ચે કે બેના વચ્ચે એ તુલના કરે છે. રવિ ઇઝ ટોલર ધેન નીતિન એટલે રવિ નીતિનથી વધારે ઊંચો છે, એટલે આમાં બેની વચ્ચે તુલના કરે છે. ઓકે, એ આવશે કમ્પેરેટિવ ડિગ્રીમાં. વિશેષણ એટલે જે પાછળ વિશેષણ છે ને એમાં ER પ્રત્યય લાગે છે અને તેની સાથે ધેન મૂકવામાં આવે છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં ER લાગે છે, ER છે ટોલ છે તો પાછળ ER લાગી જશે ને પાછળ ધેન આવશે. ઓકે, સુપરલેટિવ ડિગ્રી શ્રેષ્ઠતા દર્શક. ઓકે, સુપરલેટિવ ડિગ્રીમાં એકદમ જેમ આમાં જે અતુલ ઇઝ ધ ટોલેસ્ટ બોય. અતુલ સૌથી ઊંચો છોકરો છે, આમાં શ્રેષ્ઠતા બતાવે છે કે બધાથી શ્રેષ્ઠ કોણ છે. ઓકે, સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણને એટલે આ ટોલ છે એમાં પાછળ EST લાગી જશે. ટોલના પાછળ EST લાગી જશે, જે પણ હોય એમાં EST લાગી જશે. પ્રત્યય લાગે છે અને તેની પાછળ તેની પહેલાં ધ આર્ટિકલ મૂકવામાં આવે છે એટલે ધ લાગે છે. ઓકે, સુપરલેટિવ ડિગ્રીમાં EST લાગશે
વિશેષણને પહેલાં પાછળ EST લાગે ને એના પહેલાં દ લગાવવાનું હોય. ઓકે, તો આપણે આ જોયું. હવે એની એક્ટિવિટી જોઈએ. પહેલું છે અહીંયા બ્રેકેટમાં છે સ્મોલ, નાનો, સ્મોલર, એનાથી નાનો ને સ્મોલેસ્ટ એટલે બધાથી નાનો. પહેલો છે સેકન્ડ બોક્સ ઇઝ. તો અહીંયા કને જે સેકન્ડ બોક્સ છે, સેકન્ડ બોક્સ આયરો, તો સેકન્ડ બોક્સ કેવો છે? બધાથી નાનો. બીજો છે થર્ડ બોક્સ ઇઝ ડેક્સ ધેન ધ ફર્સ્ટ બોક્સ. થર્ડ બોક્સ કેવો છે? એનાથી જરાક મોટો. પછી આ જે ફર્સ્ટ બોક્સ છે એ કેવો છે? બધાથી મોટો. તો આમાં શું આવશે? સેકન્ડ બોક્સ ઇઝ. સેકન્ડ બોક્સ કેવો છે? તો આમાં આવશે શું આવશે? સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ. થર્ડ બોક્સ કેવો છે? થર્ડ બોક્સ ઇઝ. તો પહેલાં આપણે થર્ડનું જોઈએ તો આપણે તમને જલ્દી ખબર પડશે. થર્ડ બોક્સ ઇઝ સ્મોલર. તો આમાં આવશે સ્મોલર જે છે સ્મોલર. આમાં આ થર્ડના આ બીમાં લખવાનું અહીંયા કને થર્ડ બોક્સ ઇઝ સ્મોલર. ઓકે, સેકન્ડ બોક્સ ઇઝ ધ. હવે જે સેકન્ડ બોક્સ છે એ બધાથી નાનો છે. તો શું આવશે આમાં? સ્મોલેસ્ટ. ઓકે, તો આમાં આવશે સી. હવે આપણે આગળ આ જોઈએ. સેકન્ડ બોક્સ ઇઝ. હવે આમાં શું આવશે? સ્મોલ. ખાલી એમ જ કહે છે કે સેકન્ડ બોક્સ છે એ કેવો છે? નાનો છે. તો ખબર પડી. તો સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ, થર્ડ બોક્સ ઇઝ સ્મોલર ને સેકન્ડ બોક્સ ઇઝ ધ ડેક્સ ઓફ ધ બોક્સીસ. બધાથી નાનો છે એટલે સ્મોલેસ્ટ. ઓકે, 2 નંબર ધ એપલ. પહેલાં બ્રેકેટ જોઈએ. થીક, થીકર, થીકેસ્ટ. એટલે થીક એટલે જાડું. ઓકે, મોટું કહીએ ને આપણે એ. ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ ડેક્સ ટ્રંક. તો આમાં આવશે ખાલી કહે છે કે એપલ ટ્રીનું ડઝ નોટ હેવ શું છે? એની થીક એટલે એટલી જાડી ટ્રંક. જાડો એ નથી, જાડી ટ્રંક નથી. તો આમાં આવશે થીક. પેલું આ આવશે થીક. એ નંબર ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ ડેક્સ ધેન ધ એપલ ટ્રી. હવે જે મેંગો ટ્રી છે એની જે આ ટ્રંક છે એ કેવી છે? થીકર. ઓકે, તો અહીંયા આવશે બી નંબર થીકર ધેન ધ એપલ ટ્રી. ધ બનિયાન ટ્રી. થીકર એટલે જરાક જાડી એનાથી. ઓકે, તો એપલ ટ્રીથી જાડું છે મેંગો ટ્રી. તો આમાં આવશે થીકર. ધ બનિયાન ટ્રી હેઝ ધ ડેક્સ ટ્રંક ઓફ ઓલ ટ્રી. ધ જે બનિયાન ટ્રી છે, આ વડનું ઝાડ છે એ થીકેસ્ટ છે એટલે બહુ જાડું છે બધાથી. ધ બનિયાન ટ્રી હેઝ ધ થીકેસ્ટ. જાડું છે ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીઝ. બધા ટ્રીથી જાડું છે તો થીકેસ્ટ આવશે. ઓકે, 3 નંબર શોર્ટ એટલે ટૂંકો, નાનો. શોર્ટર એનાથી ટૂંકો ને શોર્ટેસ્ટ એટલે એકદમ નાનો. હવે અહીંયા નામ છે અર્ણવ, યુવરાજ ને આદિત્ય. અર્ણવ ઇઝ ડેક્સ બોય. અર્ણવ છે એ કેવો બોય છે? ખાલી એમ જ કહે છે કે અર્ણવ ઇઝ કેવો બોય છે? તો આવશે એ નંબર શોર્ટ બોય, નાનો છે. ઓકે, આદિત્ય ઇઝ ધ ડેક્સ બોય ઇન ક્લાસ. આદિત્ય છે આયરો એ કેવો બોય છે? શોર્ટેસ્ટ એટલે બધાથી નાનો, ટૂંકો, ઊંચાઈમાં ઓછો છે. તો એ બધાથી નાનો આવશે તો શોર્ટેસ્ટ આવશે. શોર્ટેસ્ટ એટલે એકદમ નાનો. તો બી. યુવરાજ ઇઝ ડેક્સ ધેન અર્ણવ. હવે યુવરાજ છે એ અર્ણવથી કેવો છે? શોર્ટર. એનાથી નાનો છે. અર્ણવથી કે છે તો નાનો છે તો આવશે શોર્ટર. તો અહીંયા આવશે સી નંબર. ઓકે, તો આપણે આજે એક્ટિવિટી 1, 2 ને 3 જોયું યુનિટ 2માં. તો તમને આ ઓકે ને આ તમને નોટબુકમાં કરવાનું રહેશે એક્ટિવિટી 2 એન્ડ
3. ઓકે, ટ્રુ ઓર ફોલ્સ ને એક્ટિવિટી 3. ઓકે, તો તમને આટલું નોટબુકમાં કરવાનું રહેશે. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમને સબસ્ક્રાઈબ કીજીએ પ્લીઝ ને લાઈક કરજો. ઓકે, થેન્ક યુ.